વધુ સમાચાર વલસાડથી મળી રહ્યા છે। પાલિકાની ચૂંટણી પહેલા વલસાડમાં આપને મોટો ઝટકો। વલસાડમાં આપના આગેવાનો જોડાયા ભાજપમાં। આપથી વિધાનસભાની ચૂંટણી લડનાર રાજુ પટેલ ભાજપમાં જોડાયા। રાજુ પટેલ અને તેમના પરિવારના સભ્યો ભાજપમાં જોડાયા। સાંસદ ધવલ પટેલ અને હેમંત કંસારાની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાયા। રાજુ પટેલની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે આપી છે ચૂંટણીમાં ટિકિટ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડમાં આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે। સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે। વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા એમને સારા એવા મત પણ મળ્યા હતા। એમને પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ રીતે જ અમારા વોર્ડ નંબર 11 માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11 માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ રીતે યશેશભાઈ માલી એ પોતે પણ કોર્પોરેટર હતા અને હમણાં એમની પત્ની ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે અને એમને ઉમેદવાર બનાવ્યા છે। એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કુલ 4 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રી ગણેશ કરી દીધા છે। આમ વોર્ડ નંબર 8 ની અંદર 3 સભ્યો અને વોર્ડ નંબર 10 ની અંદર 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે। હજુ ચકાસણી દરમિયાન પણ ઘણા સભ્યો અને ફોર્મ ખેંચવાની તારીખ સુધીની અંદર ઘણા સભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય એ જાતની ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ બનાવી છે એ રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ યશસ્વી રીતે આગળ વધી રહી છે। વોર્ડ નંબર 8માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે, કારણ કે અમે ગયા ટાઈમે પણ ખૂબ કામો કર્યા છે વિકાસના, એટલે અમારી સામે કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયા જ નથી। એ અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું। કામ બોલે છે, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે અને યંગસ્ટર છે, લોકો એનાથી પ્રભાવિત થાય છે ધવલભાઈ પાસેથી, અને કામ જોઈને હું આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ યંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને, વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ।